આપણે આગળ ધોરણ 12 માં ચેપ્ટર નંબર 3 શ્રેણિક આ શ્રેણિકના વિગતવાળા દાખલા અથવા એની બૈજિક ક્રિયાઓ આધારિત દાખલા નો ઉકેલ કઈ રીતે મેળવવો એનો પાર્ટ 2 આપણે સમજીએ છીએ। એક્ઝામ્પલ નંબર 20 એટલે કે સ્વાધ્યાય નંબર 3.2 નો 20મો પ્રશ્ન। સ્વાધ્યાય નંબર 3.2 એનો 20મો પ્રશ્ન એક્ઝામ્પલ નંબર 20 એમાં પણ આપણે શ્રેણિકની ક્રિયાઓ લગાડી અને એનો ઉકેલ મેળવશું। વિગત આપી છે, વાંચીએ છીએ। એક સવિશેષ શાળાના પુસ્તક ભંડારમાં 10 ડઝન રસાયણ વિજ્ઞાનના પુસ્તકો, 8 ડઝન ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો, 10 ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો છે। તેમની વેચાણ કિંમત અનુક્રમે ₹80, ₹60, ₹40 છે પ્રત્યેક નંગ દીઠ। પુસ્તક ભંડાર બધા જ પુસ્તકોનું વેચાણ કરે છે, તો શ્રેણિક બીજગણિતની મદદથી ભંડારને કેટલી રકમ મળશે? એટલે કે શ્રેણિક બીજગણિત એટલે શ્રેણિકની ક્રિયાઓ। તમને ખબર છે કે પુસ્તકોની સંખ્યા આપી છે 10 ડઝન રસાયણના પુસ્તકો, 8 ડઝન ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો, 10 ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો। દરેક પુસ્તકની કિંમત પણ આપી છે। રસાયણ વિજ્ઞાનના પુસ્તકની કિંમત છે ₹80, ભૌતિક વિજ્ઞાનના પુસ્તકની કિંમત છે ₹60 અને અર્થશાસ્ત્રના પુસ્તકની કિંમત છે ₹40। તો આપણે હવે આ ભંડારને કેટલી રકમ મળશે આ બધી કિંમતો જે નક્કી કરેલી છે એના દ્વારા અને કેટલી એ લોકો પાસે વસ્તુઓ, કેટલા પુસ્તકો છે એના આધારે, તો આપણે ધારશું કે ધારો કે પુસ્તકના વેચાણથી મળતી કુલ રકમ X રૂપિયા છે। તો આપણે એક્ઝામ્પલ કરીએ છીએ। ધારો કે પુસ્તકના વેચાણથી મળતી કુલ રકમ X રૂપિયા છે। હવે આપણે જે માહિતી આપી છે એના આધારે આપણે X મેળવવાનો છે, પણ એ ડઝન બંધ જે બધા ડઝનના ભાવ, ડઝનની સંખ્યા આપી છે કે 10 ડઝન રસાયણના પુસ્તકો છે, 8 ડઝન ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો છે, 10 ડઝન અર્થશાસ્ત્રના, ડઝનને નંગમાં આપણે ફરાવવા પડે, 1 ડઝન બરાબર 12 નંગ અને પુસ્તકની એક નંગ દીઠ કિંમત આપી છે, એક નંગ દીઠ કિંમત। તો આપણે આ રીતે શ્રેણિકોના ગુણાકારની મદદથી 12 ગુણ્યા 10, 8 અને 10 આવો ભાવ છે। 10 ડઝન, 8 ડઝન અને 10 ડઝન એવી રીતે અને એનો ભાવ આપ્યો છે પ્રતિ નંગ। રસાયણ વિજ્ઞાનના કુલ 10 ડઝન પુસ્તકો છે, ભૌતિક વિજ્ઞાનના 8 ડઝન, અર્થશાસ્ત્રના 10 ડઝન। રસાયણ વિજ્ઞાનના પુસ્તકનો એક નંગ દીઠ ભાવ ₹80, ભૌતિક વિજ્ઞાનના એક પુસ્તકનો ભાવ ₹60 અને અર્થશાસ્ત્રના એક પુસ્તકનો ભાવ ₹40। આ રીતે મેં શ્રેણિક બનાવ્યો અને ડઝન હતું તો એના ગુણ્યા 12 કર્યા એટલે નંગ અંતે કુલ કિંમત આવી જશે। તો તમને બધાને ખબર છે કે આપણે બે શ્રેણિકોનો ગુણાકાર, હવે આ છે આ શ્રેણિક, તમને ખબર છે કે આ 1/3 શ્રેણિક કહેવાય, આ 1/3 અને આ 3/1 અંતે જવાબ આવશે 1/1। તો 10 ગુણ્યા 80 એટલે 800 પછી વત્તા 480 વત્તા 400 એટલે ટોટલ 12 ગુણ્યા 800 ને 400 1200 ને 1680 સરવાળો થયો અને એના ગુણ્યા 12 કરશો એટલે તમારી પાસે x બરાબર આવશે ₹20,160। તો જે પુસ્તક ભંડાર છે એને આટલી પુસ્તકો વેચ્યા તો એને આટલા રૂપિયા મળ્યા હશે, કુલ રૂપિયા આટલા મળ્યા હશે। તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 20 સ્વાધ્યાય નંબર 3.2 નો કર્યો। હવે આપણે પ્રકીર્ણ
ઉદાહરણમાં પ્રકીર્ણ સ્વાધ્યાયમાં 10મો દાખલો કરીએ છીએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 3 એમાં પણ આ શ્રેણિકોની ક્રિયાથી આપણે આપેલા પ્રશ્નનો જવાબ અથવા ઉકેલ મેળવશું. તો ઈ છે એક્ઝામ્પલ નંબર 10, પ્રશ્ન નંબર 10, સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 10 છે, પ્રકીર્ણ સ્વાધ્યાય 3 નો. રકમ વાંચું છું, વિગત છે. એક ઉત્પાદક X, Y અને Z એવા 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે છે. એક ઉત્પાદક 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે છે. તે તેમનું 2 બજારમાં વેચાણ કરે છે. વાર્ષિક વેચાણ નીચે પ્રમાણે આપેલ છે. બજાર 1 માં ઉપર ઉત્પાદનની વસ્તુઓ XYZ 10,000, 20,000, 18,000. બજાર 2 માં 6,000, 20,000, 8,000. આ રીતે માહિતી આપી છે. હવે પ્રશ્ન એ છે કે જો XYZ ની નંગ દીઠ વેચાણ કિંમત અનુક્રમે 2.50 રૂપિયા, 1.50 રૂપિયા અને 1 રૂપિયો હોય તો શ્રેણિકના બીજગણિતની મદદથી પ્રત્યેક બજારમાં થતી કુલ આવક શોધો. અને પ્રશ્ન બી છે કે જો ઉપરની ત્રણેય વસ્તુઓના નંગ દીઠ ઉત્પાદન ખર્ચ આપ્યો છે 2 રૂપિયો, 1 રૂપિયો અને 0.50 રૂપિયા, તો થતો કુલ નફો શોધો. તો હવે આપણે આ માહિતીને આધારે સૌથી પહેલા વેચાણનું શ્રેણિક આપણે લખશું. તો વેચાણનું શ્રેણિક આપણી પાસે A છે માની લો, અને વેચાણ માટે તમને કહ્યું છે કે આ રીતે 10,000 આ X, આ Y અને Z વસ્તુઓનું ઉત્પાદન કરે છે. X વસ્તુ 10,000 નંગ, Y વસ્તુ 20,000 નંગ અને Z વસ્તુ 18,000 નંગ, એ રીતે. અને ઈ પેલી બજાર 1 માં વેચે છે અને બજાર 2 માં X વસ્તુ 6,000, Y વસ્તુ 20,000 અને Z વસ્તુ 8,000 બજાર 2 માં વેચે છે. તો આ વેચાણનું શ્રેણિક છે. હવે બીજું શ્રેણિક છે એકમ દીઠ ઉત્પાદનો XYZ ની વેચાણ કિંમતનું શ્રેણિક, કે દરેક X વસ્તુ છે એ એક વેચીએ તો કેટલી કિંમત છે, વેચાણ કિંમતનું શ્રેણિક. બરોબર? તો કોઈ X પ્રકારની વસ્તુ છે એ એક વેચો તો એની કિંમત કેટલી, Y પ્રકારની વસ્તુ છે એ એક વેચો તો કેટલી, Z પ્રકારની વસ્તુની વેચાણ કિંમતનું શ્રેણિક B કહીએ છીએ. અને ઈ આપ્યા છે 2.50, 1.50 અને 1.0. અને એને તમે આ રીતે લખી શકશો 5/2, 3/2 અને 1 શ્રેણિક સ્વરૂપે લખ્યા. હવે પ્રશ્ન નંબર એ છે કે ઉત્પાદનોના વેચાણથી બજાર દીઠ આવકનું શ્રેણી સ્વરૂપ. તો ઉત્પાદનોના વેચાણથી બજાર દીઠ આવકનું શ્રેણિક સ્વરૂપ. તો ઈ બેનો ગુણાકાર થશે. તો આ શ્રેણિક કેવો છે, શ્રેણિક A, તો એ 2/3 છે, 2/3. અને આ કેવો છે, આ શ્રેણિક A છે એ 2/3 શ્રેણિક છે ને B કેવો છે 3/1. તો 2/3 અને 3/1 નો ગુણાકાર આપણે મળશે, એટલે ગુણાકારથી બનતો શ્રેણિક AB શ્રેણિક ગુણાકારથી બનતો થશે. અને AB કેવો મળશે 2/3 ને 3/1 એટલે 2/1 મળશે. અને એ આપણે લખશું 10,000, 20,000, 18,000, 6,000, 20,000, 8,000 ગુણ્યા A અને B નો ગુણાકાર 5/2, 3/2, 1. તો
એનાથી મળતો શ્રેણિક 25,000 વત્તા 3,000 વત્તા 18,000. બીજી હારમાં 15,000 વત્તા 30,000 વત્તા 8,000 એટલે 46,000 પેલી બજારમાં વેચાણ દીઠ એને મળશે. પેલી બજારમાં XYZ વસ્તુના જે નંગ આપ્યા છે અને 53,000 રૂપિયા બીજી બજારમાં વેચાણ દીઠ એને મળશે. આમ બંને બજારો પેલી બજારમાં વેચાણ કરવાથી 46,000 રૂપિયા મળશે, બીજી બજારમાં વેચાણ કરવાથી 53,000 રૂપિયા મળશે. હવે પ્રશ્ન નંબર B નો જવાબ. હવે પ્રશ્ન નંબર B શું છે કે પ્રત્યેક XYZ ટોટલ જે આપણે ઉત્પાદિત વસ્તુઓ છે XYZ પ્રકારની ઉત્પાદિત વસ્તુઓ, તો દરેક વસ્તુ દીઠ મળતો નફો પહેલા એની મૂળ કિંમત ઉત્પાદિત ખર્ચ મેળવશું અને પછી તમને ખબર છે કે નફો મેળવવા માટે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરવાની એટલે અંતે નફો મળશે. તો આપણે પ્રશ્ન નંબર 2 તરફ જઈએ છીએ. નફો મેળવવા માટે વેચાણમાં બજારમાં વેચ્યું તો કેટલું આપણે બંને બજારમાં એને રૂપિયા મળ્યા એ જોયું. હવે નફો મેળવવા માટે આપણે લખશું એકમ દીઠ ઉત્પાદનો XYZ ની ઉત્પાદન કિંમત એટલે મૂળ કિંમત. ઉત્પાદન કિંમત એટલે મૂળ કિંમત નું શ્રેણિક. તો એનું શ્રેણિક આપણે બનાવશું C. તો એ લોકોએ કહ્યું છે કે 2 રૂપિયા, 1 રૂપિયો અને 0.50 રૂપિયા એટલે કે એને તમે 2, 1 અને 1/2 આમ લખી શકો. હવે ઉત્પાદનોની બજાર દીઠ કુલ કિંમત, ઉત્પાદનોની બજાર દીઠ કુલ કિંમત એનાથી બનતું શ્રેણિક છે આપણી પાસે AC. તો A કુલ કિંમત A આપણી પાસે છે ને, C તો આવ્યો 2, 1 ને 1/2. A આપણી પાસે શ્રેણિક છે 10,000 X ઉત્પાદનો પહેલા બજાર માટે 10,000, પછી Y છે 2,000, પછી 18,000, પછી 6,000, 20,000 અને 8,000. હવે આ રીતે હવે આનો જવાબ આવશે AC શ્રેણીનો જવાબ આવશે. ગુણાકાર કરશું તો 20,000 પ્લસ 2,000 પ્લસ 9,000 પેલી હાર બની, બીજી હારમાં 12,000 વત્તા 20,000 વત્તા 4,000 અંતે 31,000 પેલો ઘટક અને 36,000 એ આપણો શ્રેણિક જે છે 2/1 એ AC શ્રેણિક મળ્યો. એટલે પહેલી બજારમાં ટોટલ એનો ઉત્પાદન ખર્ચ વસ્તુઓ મૂકી એનો આટલો અને બીજી બજારમાં જેટલી વસ્તુ મૂકી એનો ઉત્પાદન ખર્ચ આટલો. હવે આપણે ખબર છે કે નફો શોધવાનો છે. નફો તો જે વેચાણ કિંમત આપણે એનો શ્રેણિક મેળવ્યો તો એમાંથી આપણે મૂળ કિંમત એટલે કે ઉત્પાદન ખર્ચની જે કિંમત છે એ બાદ કરશું. તો વેચાણ કિંમતનો શ્રેણિક હતો 46,000 ને 53,000. એમાંથી મૂળ કિંમત એટલે આ ઉત્પાદિત ખર્ચવાળી કિંમત જે ખર્ચ થયો એ કિંમત બાદ કરીએ તો અંતે આપણે મળ્યો 15,000 અને 17,000
તો છેલ્લે એમ કે છે કે કુલ નફો કેટલો થશે. કુલ નફો પહેલી વાર પૂછ્યું છે, નકર બજાર 1 અને બજાર 2, બજાર 1 માં 15,000 નફો થયો, બજાર 2 માં 17,000 નફો થયો, પણ કુલ નફો કયો છે? તો કુલ નફો 15,000 વત્તા 17,000 એટલે 32,000 રૂપિયા ઈ કુલ નફો થશે. તો આ રીતે આપણે આજે શ્રેણિકના વિગતવાળા એક્ઝામ્પલ એટલે કે શ્રેણિકની ક્રિયાઓના ઉપયોગથી આપણે વ્યવહારિક પ્રશ્નો, કુટ પ્રશ્નોનો ઉકેલ મેળવતા શીખ્યા. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.